સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. વીઘા અને એકરના માલિક છીએ અમે, લાકડાથી રમતા પટેલ છીએ અમે. વીઘા અને એકરના માલિક છીએ અમે, લાકડાથી રમતા પટેલ છીએ અમે. રણભૂમિના વીર છીએ અમે, ગર્વથી કહીએ છીએ વિશ્વાસના ધણી કચ્છી પટેલ છીએ અમે. કોઈ પણ રાષ્ટ્ર, જાતિ કે સમાજની હાલની સમૃદ્ધિનું મૂલ્યાંકન કરવું હોય તો તેના ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરવાની જરૂર પડે છે. ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે તેઓ દુનિયામાં શા માટે વિશિષ્ટ અને સરોજ સ્થાને બિરાજે છે. આપણા શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ થાણાનો અને સમાજનો ભૂતકાળ કેવો હતો? સાધનોનો અભાવ અને ઓછી સંખ્યા હોવા છતાં તેઓએ કેવા સામાજિક અને શૈક્ષણિક કાર્યો કર્યા, સમાજને કઈ દિશા તરફ લઈ ગયા, તેની આછેરી ઝલક આપતા અમો આનંદ અને ઉમંગની લાગણી અનુભવીએ છીએ. તો પ્રસ્તુત કરીએ છીએ શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ થાણાના ભૂતકાળ અને વર્તમાનકાળની ઝલક. ભારત દેશમાં દરેક નગરો અને ગામો પોતાનો ભૂતકાળ ધરાવે છે. નગરો અને ગામો શા માટે વસ્યા અને કોણે વસાવ્યા તેનો પણ એક ઇતિહાસ છે. તેમ આપણે અત્યારે રહીએ છીએ એ થાણા નગરી કહેવાય છે કે રાવણના મામા મારીચની રાજધાની હતી. મારીચે જ્યાં પૂજા કરતો હતો એ શિવ મંદિર અત્યારે પણ થાણામાં મોજૂદ છે. આવી થાણા નગરીમાં આપણી સમાજના વડીલ દેવજી જેઠાભાઈ પોકાર ગામ આણંદસરના લગભગ ઈસવીસન 1940માં આવીને વસવાટ કર્યો. ત્યારે આપણા વડીલો હાથવેરણનું કામ કરતા હતા, એટલે તેઓએ પણ હાથવેરણનું કામ કરવા માંડ્યું. સમય જતાં તેઓએ નાખવા સોમિલ ભાડા ઉપર રાખી. ઈસવીસન 1943માં આઝાદી પહેલાં તેઓએ પોતાની આનંદ ભારતી સોમિલ ચાલુ કરી. ત્યારબાદ સમયાંતરે બીજા કુટુંબોએ પણ થાણામાં આવીને વસવાટ કર્યો, જેમાં વાલજી પૂંજા નાયાણી, વિશ્રામ પૂંજા નાયાણી, પ્રભુદાસ વાલજી પોકાર, આ બધા ગામ કોટડા જરોદર અને ગોપાલભાઈ રાજાણી ગામ નખત્રાણાના આવીને વસ્યા. આ બધા કુટુંબો ઈસવીસન 1959 પહેલાં આવીને વસ્યા હતા. ઈસવીસન 1959માં શામજી જીવરાજ લીંબાણી, ગોપાલ જીવરાજ લીંબાણી તથા મેઘજી લાલજી પોકાર ગામ કોટડા જડોદરવાળા રહેવા આવ્યા. આપણા ભાઈઓની સંખ્યા ઓછી હોવા છતાં પણ તેઓએ શૈક્ષણિક કાર્યો કરતા શામજી પ્રભુદાસ એન્ડ કંપનીની ઓફિસના એક રૂમનો સ્ટડી રૂમ તરીકે ઉપયોગ કરતા. તે વખતના વિદ્યાર્થીઓમાં તુલસીદાસ મેઘજી પોકાર જ કોલેજમાં અભ્યાસ કરતા, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. આ બધા યુવાનો અવારનવાર સાથે મળતા હોવાથી નવીન પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી, જેવી કે શામજી પ્રભુદાસ એન્ડ કંપનીના રહેઠાણની અગાશી ઉપર દર 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કરવાની શરૂઆત કરવામાં આવેલ. ઈસવીસન 1960માં 15મી ઓગસ્ટના દિવસે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે મેઘજી લાલજી પોકારના ઘરના દિવાનખાનામાં પડદો બાંધીને એકાંકી નાટક ભજવામાં આવેલ અને દર પૂનમના રાત્રે શામજી પ્રભુદાસ એન્ડ કંપનીની ઓફિસમાં ભજનોની શરૂઆત કરવામાં આવી. આમ 1964થી 1965 સુધી સિલસિલો ચાલુ રહ્યો. તે જ વર્ષે દોલતપરના જબવાણી પરિવાર થાણામાં રહેવા આવ્યા. ઈસવીસન 1967માં શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈની સ્થાપના કરવામાં આવી. થાણા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે તેના સ્થાપક પ્રમુખ તરીકે આપણા શ્રી દેવજી રામજી જબવાણીની વરણી કરવામાં આવી. તેમની સાથે કારોબારીમાં શ્રી તુલસીદાસ મેઘજી પોકાર રહેલ. આમ શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈની સ્થાપના કરવામાં થાણાના યુવાનોએ મહત્વનો ભાગ ભજવેલ હતો.
સમયાંતરે બીજા પરિવારો થાણામાં રહેવા આવવા લાગ્યા. તેથી નવા વર્ષનું સ્નેહ મિલન કરવાનું નક્કી કરવામાં આવ્યું. સમાજની સમાજવાડી ન હોવાથી દર વર્ષે અલગ અલગ સોમિલોમાં સ્નેહ મિલન થતાં. આપણે સમાજવાડી બનાવવી ત્યાં સુધી આ પરંપરા ચાલુ રહી. ઈસવીસન 1970માં કાટકોપર ખાતે એકાંકી નાટકો રાખવામાં આવેલ, જેમાં થાણાના યુવકોએ શિષ્ય દેવો ભવ નામનો નાટક ભજવ્યો. અને આ નાટકના કલાકારો તુલસીભાઈ મેઘજી પોકાર, લાલજી હરજી સાંખલા, ધરમસિંહ ગોપાલ લીંબાણી, રામજી હરજી સાંખલા, રતનસિંહ વિશ્રામ દિવાણી, ગિરધર ગોપાલ લીંબાણી, કાંતિલાલ પ્રભુદાસ પોકાર, લખમસિંહ નાયા જબવાણી વગેરે હતા. અને આ દરમિયાન થાણાના યુવાનોને પોતાનું યુવક મંડળ ઊભું કરવાનો વિચાર આવ્યો. આ વિચારરૂપી બીજને થાણાના યુવકોએ વખતો વખત સિંચન આપતા તારીખ 18-10-1974ના રોજ શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ થાણા રૂપે અંકુર ફૂટ્યું, જેની પ્રથમ કારોબારીની રચના કરવા માટે એડહોક કમિટી બનાવવામાં આવી, જેના સભ્યો શ્રી દેવજીભાઈ રામજી જબવાણી, સ્વર્ગસ્થ તુલસીદાસ મેઘજી પોકાર, શ્રી કરશન રામજી જબવાણી, શ્રી ગિરધર ગોપાલ લીંબાણી અને માવજી મનજી લીંબાણી હતા. એડહોક સમિતિએ બંધારણ બનાવ્યું અને તેમાં સુધારા વધારા કરવા માટે મિટિંગો લેવામાં આવી. અંતે તારીખ 1-11-1974ના સામાન્ય સભામાં બંધારણને માન્યતા આપવામાં આવી. યુવક મંડળની કારોબારીની ચૂંટણી કરવામાં આવી, જેમાં 25 ઉમેદવારો ઊભા રહ્યા હતા. મતદાનના અંતે 11 જણાની પ્રથમ કારોબારીની રચના કરવામાં આવી, જેમાં દેવજી રામજી જબવાણી દોલતપર, તુલસીદાસ મેઘજી પોકાર કોટડા જરોદર, ડૉક્ટર રતિલાલ મેઘજી પોકાર કોટડા જરોદર, માવજી ધનજી જબવાણી દોલતપર, ગિરધર ગોપાલ લીંબાણી કોટડા જરોદર, કરશન શામજી જબવાણી દોલતપર, રતનસિંહ વિશ્રામ નાયાણી કોટડા જરોદર, માવજી મનજી લીંબાણી કોટડા જરોદર, શંકરલાલ રતનસિંહ જબવાણી દોલતપર, હીરાલાલ લખમસિંહ પોકાર કોટડા જરોદર અને હીરાલાલ પ્રભુદાસ પોકાર હતા. આમ વિધિસર સ્થપાયેલ યુવક મંડળની વખતો વખત મિટિંગો યોજાતી, વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે નિર્ણયો લેવામાં આવતા, જેમાં મુખ્યત્વે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલ, તેના ફંડ તથા વ્યવસ્થા માટે સમિતિઓ બનાવવામાં આવેલ, પુસ્તકાલય વસાવવામાં આવેલ, તેની જાળવણી અને વ્યવસ્થા માટે સમિતિ બનાવવામાં આવેલ. ઈસવીસન 1975માં નવરાત્રિ ઉત્સવ થાણા ટિમ્બરના કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યો. પર્યટનનું આયોજન કરવામાં આવ્યું અને શરદ પૂનમની રાત્રે દૂધ પૌવાનો કાર્યક્રમ પણ થાણા ટિમ્બરમાં રાખવામાં આવ્યો. ઈસવીસન 1976માં યુવક મંડળે આપણી સમાજમાંથી ઘૂંઘટ પ્રથા બંધ કરવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો અને તેનો સમાજમાં અમલ કર્યો. વર્ષ 1979માં નવરાત્રિ ઉત્સવ પટેલ બ્રધર્સના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો. આપણી સમાજના શ્રી રતિલાલ મેઘજી પોકાર MS એટલે કે માસ્ટર ઓફ સર્જરી થયા અને શ્રી ચંદુલાલ ભવાનજી નાકરાણી CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. તેઓ બંનેનું સન્માન કરવામાં આવ્યું. તે વખતે સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ધોરણ 1થી 11 સુધી 60%થી વધારે ગુણ મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવેલ. તે વર્ષે નવા વર્ષનું સ્નેહ મિલન વાલજી પૂંજા એન્ડ કંપનીમાં રાખવામાં આવ્યું. આમ દર વર્ષે સ્નેહ મિલનનું સ્થળ બદલાતું રહેતું. જેમની પાસે જગ્યાની વ્યવસ્થા હોય તેમને ત્યાં સ્નેહ મિલનો યોજાતા. ઈસવીસન 1991માં શ્રી ચંદુલાલ ભવાનજી નાકરાણી, ડૉક્ટર રતિલાલ મેઘજી પોકાર, નારણભાઈ રિસ્વાન રામાણી અને રમેશભાઈ રાજાણી, આ 4 યુવાનોને સ્નેહ મિલન રાખવાની ઈચ્છા થઈ, પરંતુ સ્નેહ મિલન થઈ શકે એટલી જગ્યા ન હોવાથી તેઓએ વસંતરાવ નાઈક હોલ ભાડે રાખ્યો. હોલમાં બાંધેલું સ્ટેજ જોઈને તે વખતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવાનું નક્કી કરવામાં આવેલું, જે થાણા સમાજ માટે પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, જેમાં વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેવા કે ભરતનાટ્યમ હેમલતા લાલજી દિવાણીએ રજૂ કર્યું, બ્રેક ડાન્સ પ્રજ્ઞેશ રતિલાલ પોકારે કર્યો, ફિલ્મી ગીતો પર ડાન્સ વૈશાલી ગિરધર લીંબાણી અને જિજ્ઞા ધરમસિંહ લીંબાણીએ કર્યો, નાગતી વાંસળી વગાડી બિપિનભાઈ ડાયાલાલ લીંબાણીએ, હાર્મોનિયમ પર ગીત ભાવેશ રતિલાલ પોકાર અને અલ્પા વિરજી લીંબાણી કર્યા. આમ દર વર્ષે વિવિધ સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી રહી. સમાજના અને મંડળના કાર્યો ચાલતા રહ્યા. સભ્યોમાં આપસમાં પ્રેમભાવ અને આત્મીયતા મજબૂત થતી ગઈ. ભાઈચારો વધ્યો. થાણા નગરીમાં આપણી પોતાની સમાજવાડી હોય એવા વિચારો આવવા લાગ્યા. મિટિંગો યોજવામાં આવી, ચર્ચાઓ શરૂ કરવામાં આવી અને સમાજવાડી માટે જગ્યા શોધવાનું શરૂ કરવામાં આવ્યું. સારા અને શુભ વિચારોનું પરિણામ પણ શુભ આવતું હોય છે. તેમ ઈસવીસન 1995માં આપણી સમાજવાડી બનાવવામાં
આપણે સફળ થયા અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ થાણાની રચના કરવામાં આવી. ઈસવીસન 1995થી અત્યાર સુધી સમાજની ત્રણેય પાંખો સમાજ, યુવક મંડળ અને મહિલા મંડળ ખભે ખભા મલાવી રચનાત્મક વિકાસના કાર્યો કરી રહ્યા છે. આધુનિક જમાનાના અનુસાર વિવિધ કાર્યક્રમોમાં પણ આધુનિકતા અપનાવવા સાથે આપણી સંસ્કૃતિ ભૂલ્યા નથી. એ વિશેષ ગૌરવની વાત છે. આપણા વડીલોએ ખૂબ જ અગવડભર્યા સમયમાં જાતે સગવડો પેદા કરી આપણને આજની પરિસ્થિતિ સુધી લઈ આવ્યા છે. એ વડીલોએ તે વખતે યુવાન હતા, પરંતુ આજે વૃદ્ધાવસ્થાના આરે ઊભા છે અને ઘણા વડીલો આજે હયાત નથી, પણ તેઓએ સમાજના અને યુવક મંડળના જે મજબૂત પાયા ઉપર ઇમારત ઊભી કરી છે તેના પર આજે સમાજ, યુવક મંડળ તથા મહિલા મંડળ વિકાસના રચનાત્મક કાર્યો કરી રહ્યા છે. તેનાથી તેઓને તથા તેમના આત્માને શાંતિ મળતી હશે, એમાં શંકાને સ્થાન નથી. સમય કોઈની રાહ જોતો નથી. સમયનું કાળચક્ર સદા ચાલતું રહે છે. સમયની સાથે કદમ મિલાવનાર જ ટકી શકે છે. સમયના આવા કાળચક્રમાં કંઈ કેટલાય હોમાઈ ગયા. આપણે પણ જવાના છીએ. કોઈ અજર અમર નથી. અમર રહેશે આપણે સમાજ કે દેશ માટે કરેલ કાર્યોની સુવાસ. તો ચાલો આપણે સૌ સાથે મળી આપણા વડીલોએ બતાવેલ સંસ્કાર અને પ્રમાણિકતાના માર્ગે જવાના, તેને અનુસરવાના સોગંદ લઈએ અને સમાજનું નામ રોશન કરીએ. આપણા વડીલોના ભૂતકાળ સમક્ષ નજર કરશું તો જણાશે કે કેવી ગરીબી અને દરિદ્રતા વચ્ચે તેઓએ જીવન વિતાવ્યું છે. દિવસ રાત પ્રમાણિકતાથી મહેનત કરવી એ જ તેઓનો મંત્ર હતો. ક્યારે પણ બેઈમાનીથી કોઈનું પચાવી લીધેલ નથી. ભૂખ્યા રહેતા પણ ઈમાનદારી છોડી ન હતી. જીવન નિર્વાહ માટે કાળી મજૂરી કરતા પણ કોઈની પાસે ભીખ માટે હાથ લાંબો કર્યો નથી. અને એટલે જ તેમના પ્રતાપે આજે આપણો સમાજ મા ઉમિયાની કૃપાથી સુખી છે. સ્વામી સચ્ચિદાનંદને પણ આપણી સમાજ માટે કહેવું પડે છે કે છેલ્લા 30-40 વર્ષમાં કોઈ સમાજે વધુ પ્રગતિ કરી હોય તો તે કચ્છનો કડવા પાટીદાર સમાજ છે, જે હંમેશા દાન કરવામાં આગળ છે. કચ્છી પટેલો ક્યારે પણ ભીખ કે મદદ માગતા નથી. અગવડોમાં પણ પોતાનો માર્ગ જાતે જ કાઢી લે છે. રણમાં પણ ખેતી કરી શકે છે. કચ્છી પટેલના ઘરેથી કોઈ ભૂખ્યું પાછું જતું નથી. તેમનો હાથ ક્યારેય નીચો નહીં પણ દાન કરવા માટે ઉપર રહ્યો છે. જાત મહેનત અને ઈમાનદારીથી તેઓ આગળ વધ્યા છે. પોતાના સંતાનોને પણ તેઓ આ જ સંસ્કારો આપી રહ્યા છે. આજના યુવાનો અને દીકરીઓ પણ વડીલોએ ચીંદેલા માર્ગ પર 21મી સદીમાં હોવા છતાં આગળ વધી રહ્યા છે. આજના જમાનાની આધુનિકતાની સાથે સાથે વડીલોના સંસ્કારોને પણ ભૂલ્યા નથી. એટલે જ તેઓ પણ સુખી છે અને પ્રગતિ કરી રહ્યા છે. મા ઉમિયાના 4 હાથ તેમના શિરે છે. આવો ભવ્ય ભૂતકાળ અને વર્તમાનકાળ ધરાવતા કચ્છી પટેલો બીજી સમાજો માટે પ્રેરણારૂપ કહી શકાય. નથી ખબર અમારે પણ સી આફત પડી છે. નથી ખબર અમારે પણ સી આફત પડી છે. ખબર છે એટલી કે સમાજની હાકલ પડી છે.
આપણે અત્યારે યોગ મંડળના ઇતિહાસને નિહાળ્યો. વિતેલા વર્ષોમાં યોગ મંડળની ઇમારતના પાયાના પથ્થરો જેવા વર્તમાન વડીલોએ તન મન અને ધન દ્વારા પોતાનું યોગદાન મંડળને અર્પિત કરી યોગ મંડળને આ મુકામ સુધી પહોંચાડ્યું છે. યોગ મંડળની સ્થાપનાથી કરીને અત્યાર સુધીની સફર દરમિયાન ઘણા બધા પ્રમુખ મંત્રીઓ અને સદસ્યો આવ્યા. તે સૌને મહેન્દ્ર ધનજી લીંબાણીના નેતૃત્વ હેઠળની યોગ મંડળની વર્તમાન કારોબારી અહીંથી યાદ કરી કોટી કોટી વંદન કરે છે અને તેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.